એક જ માંગ અને મોટી સંખ્યામાં રેલી। આ કોઈ મુસ્લિમ લોકોનો તહેવાર નથી, પરંતુ એક નિરાશા છે, એક ગુસ્સો છે પોતાના ખુદા માટે અપશબ્દોનો ઉપયોગ કરવાવાળા સામે। વાત જરા એમ છે, કમલેશ તિવારી જે હિન્દુ મહાસભાના અધ્યક્ષ છે, તેમણે થોડા દિવસ પહેલા મુસ્લિમોના ખુદા મોહમ્મદ પયગંબર સાહેબ વિરુદ્ધ કેટલીક અભદ્ર ટિપ્પણી કરી હતી, જેનો વિરોધ ભારતભરના મુસ્લિમ બિરાદરો કરી રહ્યા છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં પણ મુસ્લિમ બિરાદરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। સરખેજ રોજાથી લઈને વિશાલા સર્કલ સુધી ભારે રોષ સાથે રેલી કાઢવામાં આવી હતી। सरकार से यही मांग कर रहे हैं कि अभी तक जो मोदी जी जो हमारे वड़ा प्रधान है वो मुस्लिमों के वोट के ऊपर राजकारण खेल रहे हैं, तो हमारे आका हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी करने वाले के ऊपर क्यों अभी तक वो चुप रहे हैं, मौन रहे हैं। हमारी सब मुसलमानों की यही मांग है कि कमलेश तिवारी को सख्त सख्त सजा दे और उसको सजा दे, फांसी की मांग करते हुए हैं और हमारे नबी की जान में हम कुर्बानी देने के लिए तैयार हैं। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ આ રેલીમાં ભાગ લીધો હતો। હાથમાં બેનરો લઈને તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં તેઓ કમલેશ તિવારીને ફાંસી આપવામાં આવે તેવી માંગ મોદી સરકાર સમક્ષ કરી રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ BNN અમદાવાદ।